તો જે રીતે અપડેટ મળી રહ્યા છે, દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તે i20 કારમાં કરવામાં આવ્યો હતો। બ્લાસ્ટ માટે હરિયાણા પાસિંગની કારનો ઉપયોગ થયો હતો। એક બાદ એક અપડેટ મળી રહ્યા છે। હરિયાણા પાસિંગની i20 કાર નદીમ ખાનના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। સાંજે 7 વાગ્યે દિલ્હીમાં i20 હુન્ડાઈ કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી। બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા છે। તો વધુ એક મોટી ખબર સામે આવી રહી છે। દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો તે i20 કારમાં કરવામાં આવ્યો હોવાની ખબર સામે આવી રહી છે। જી હા, પ્રચંડ બ્લાસ્ટ માટે હરિયાણા પાસિંગની કારનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ હરિયાણા પાસિંગની i20 કાર નદીમ ખાનના નામે નોંધાયેલી છે। સાંજે 7 વાગ્યે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પાસે પોલીસ ચોકીની નજીક લાલ કિલ્લા પાસે i20 હુન્ડાઈ કારમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ અનેક